જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. માં અન્નપૂર્ણાની આરાધના દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક છે એના આગલા દિવસે શીતળા સાતમનો તહેવાર હોય છે. શીતળા સાતમના તહેવારની અંદર માં શીતળાની પૂજા કરી અને આપણે રોગોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. બાળકોની અંદર આવતા રોગો પણ નષ્ટ થાય છે. અને દર્શક મિત્રો, એના આગલો દિવસ એટલે કે રાંધણ છઠનો તહેવાર, એટલે કે આજે આપણે રાંધણ છઠના તહેવારને ઉજવવામાં આવશે. વર્ષો જૂની પરંપરા ચાલી આવતી સનાતન સંસ્કૃતિ, અને આ સનાતન સંસ્કૃતિની અંદર આજના મોડર્ન યુગની અંદર પણ આ રાંધણ છઠનો પવિત્ર પાવન તહેવાર વિશેષ માત્રામાં ઉજવવામાં આવે છે. અને આ રાંધણ છઠના તહેવારની અંદર કરેલી ઉપાસના, કરેલી પૂજા અને કરેલું અન્ન આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, શુદ્ધ સાત્વિક અન્ન ગ્રહણ કરવું એ પણ બહુ મહત્વની વસ્તુ છે. અત્યારે આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ ઓર્ગેનિક ખોરાકની વાત થાય છે. તો દર્શક મિત્રો, આજનો દિવસ રાંધણ છઠનો દિવસ છે. તો આ રાંધણ છઠના દિવસની અંદર કઈ રીતે માં અન્નપૂર્ણાની આરાધના કરી શકાય, કેવી રીતે માં અન્નપૂર્ણા આપણી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકે અને કેવી રીતે આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 14 ઓગસ્ટ 2025 નો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની ષષ્ઠમી કહેતા આજે છઠની થઈ છે. આજના દિવસની અંદર રેવતી નામનું નક્ષત્ર રહેશે, જે સવારે 9:04 સુધી રહેશે. ત્યારબાદ અશ્વિની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. શૂલ નામનો આજે યોગ રહેશે, ગર નામનું કરણ રહેશે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે સવારે 9:04 સુધી મીન રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે 9:04 સુધીની અંદર જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ અન્નપૂર્ણા માતાની પૂજા, આરાધના, ઉપાસના કેવી રીતે આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકે. દર્શક મિત્રો, માં દુર્ગા એનું એક સ્વરૂપ એટલે કે અન્નપૂર્ણા. એવું કહેવાય છે કે ભગવાન શંકર આ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. માં પાર્વતીને આ જગતની માતા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે માતા પાર્વતી દરેક વ્યક્તિના જીવનની અંદર સફળતા મળી શકે અને ભૂખ્યાને ભોજન પ્રાપ્ત થઈ શકે એ માટે એક એનું સ્વરૂપ છે માં અન્નપૂર્ણા. એવું કહેવાય છે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. માં અન્નપૂર્ણા, એની ઉપાસના, એની પૂજા, એની આરાધના વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર અન્નનો ભંડાર ભરેલો રાખે છે. આપણા જીવનની અંદર વસ્ત્ર છે, વસ્ત્ર ઇત્યાદિની કમી ક્યારેય નથી આવતી ને આપણા જીવનની અંદર સારા એવા લાભો પણ મળી શકે છે. કાશી, વારાણસીની અંદર માં અન્નપૂર્ણાનું મંદિર છે, અને આ માં અન્નપૂર્ણાનું મંદિર ખાસ એવું કહેવાય છે કે ભગવાન શંકર પોતે સ્વયં માં અન્નપૂર્ણા પાસે ભિક્ષાંદેહી ચ પાર્વતી, અને એ ભિક્ષા માંગવા માટે માં ભગવાન શંકર પોતે સ્વયં ભિક્ષા પ્રાપ્ત કરવા માટે પધારેલા. અને એટલા માટે તો આ અન્નપૂર્ણા માતાની આરાધના દરેક ગૃહિણી છે પોતાના રસોડાની અંદર એક અન્નપૂર્ણા માતાનો ફોટો રાખવો જોઈએ. અને આ અન્નપૂર્ણા માતાનો ફોટો રાખી તમે જે રસોઈ બનાવો છો, તમે જે ભોજન બનાવો છો ને ભોજન કરતા સમયે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરી અને જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભોજનની અંદર સાત્વિકતા આવે છે, ત્યારે ભોજનની અંદર શુદ્ધ વિચારો આવે છે. અને ત્યારે નથી કહેતા અન્ન એવું મન, જેવું તમે અન્ન ખાવ એવું તમારું મન થાય. અને આ ગૃહિણીઓ જ્યારે પોતાના શુદ્ધ મને પોતે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરતા કરતા નિત્યાનંદ કરી, વરાભય કરી, સૌંદર્ય રત્ના કરી, નિર્ધૂતા કિલ ઘોર પાવન કરી, પ્રત્યક્ષ માહેશ
મહેશ્વરી પ્રાલે યાચલ વંશ પાવન કરી, એટલે કે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરતા કરતા જ્યારે ગૃહિણીઓ પોતે ભોજન બનાવે છે તો એ ભોજનની અંદર ખાસ શ્રદ્ધા સમાયેલી હોય છે, એ ભોજનની અંદર ભક્તિ સમાયેલી હોય છે અને એ ભક્તિ દ્વારા જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર સફળતા મળે છે અને એના વિચારો પણ શુદ્ધ થાય છે. વાત દર્શક મિત્રો આજે આપણે રાંધણ છઠની કરી રહ્યા છીએ. આજે રાંધણ છઠના દિવસે પણ માં અન્નપૂર્ણાની પૂજા ઉપાસના કરવાની હોય છે. રાંધણ છઠ એનું વિશેષ મહત્વ છે આપણા ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર. આમ આ જે રાંધણ છઠનો પવિત્ર પાવન તહેવાર છે એ અલગ અલગ રાજ્યોની અંદર ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, રાંધણ છઠ એટલે કે શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠનો તહેવાર ઉજવવામાં આવે, ત્યારે બહેનો સાથે મળી અને રસોઈ બનાવે છે અને આ રસોઈની અંદર શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય, માં શીતળાને ઠંડો ભોગ અર્પણ કરવાનો હોય અને એ દિવસે ચૂલો નથી પ્રજ્વલિત કરવામાં આવતો. એવી ખાસ કરીને જે શીતળા માતાની કહેવત છે, શીતળા માતાની કથા છે, એ આપણે આવતીકાલે શીતળા સાતમમાં લઈશું. પરંતુ દર્શક મિત્રો, આ શીતળા સાતમની અંદર ઠંડુ ભોજન જે આરોગવાનું હોય એ ભોજન આપણે રાંધણ છઠના દિવસે બનાવીએ છીએ. અને આ રાંધણ છઠની અંદર જ્યારે આપણે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરીએ અને જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. એવું કહેવાય છે કે માં અન્નપૂર્ણાની આરાધના દરેક વ્યક્તિના ઘરની અંદર અન્નના ભંડારોને ભરીને રાખે છે. આપણે નથી કહેતા જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો, એટલે તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ જ્યારે અતિથિ તરીકે આવે છે, ભૂખ્યાને તમે ભોજન કરાવો છો તો તમારા જીવનની અંદર અણધારી તમને સફળતાઓ મળે છે. એ સફળતા વરદાન અન્નપૂર્ણા માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે અને એટલા માટે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરી આજે રાંધણ છઠના દિવસે આપણે ભોજન બનાવવું જોઈએ. આ ભોજન બનાવ્યા બાદ એનો ભોગ આપણે ભગવાનને અર્પણ કરવો જોઈએ. માં અન્નપૂર્ણાનું આપણે સ્મરણ કરવું જોઈએ. દર્શક મિત્રો, રાંધણ છઠના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો શીતળા સાતમનો આગલો દિવસ એટલે રાંધણ છઠ. આ દિવસે જ્યારે આપણે માતાજીની પૂજા કરી, માં અન્નપૂર્ણાની આરાધના કરી, રાંધણ છઠની અંદર આપણે પૂજા કરીએ છીએ, જેની અંદર એવું કહેવામાં આવે કે ભગવાન સૂર્ય નારાયણની આરાધના કરવામાં આવે છે. રાંધણ છઠના દિવસે આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં સફળતા મળી શકે એ માટે ભગવાન સૂર્ય નારાયણની આરાધના કરવામાં આવે ને એ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી, એ સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાની દારિદ્ર્યમ નોપજાયતે, દરિદ્રતા ક્યારેય જીવનની અંદર નથી આવતી. આપણા જીવનની અંદર સફળતા મળે છે, આપણા કાર્યોને સિદ્ધ થાય છે અને આપણા દરેક પ્રકારના કાર્યોને આપણે અવશ્ય સિદ્ધ કરી શકીએ. દર્શક મિત્રો, આજે રાંધણ છઠના દિવસે નાના નાના ઉપાયો હોય છે અને આ ઉપાયો જો આપણે કરીએ તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર આપણને લાભ મળી શકે. અન્નનું પણ વરદાન મળે, વસ્ત્રનું પણ વરદાન મળે, દરિદ્રતા પણ દૂર થાય અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મળતો જણાય. માં અન્નપૂર્ણાની આરાધના વિશેષ માત્રામાં લાભદાયી છે અને એટલા માટે દર્શક મિત્રો આજે અન્નપૂર્ણા પૂજન અવશ્ય કરવું જોઈએ. અને આ અન્નપૂર્ણા પૂજા કરી આજના દિવસની અંદર સપરિવાર સાથે ભોજન બનાવવું જોઈએ. એ ભોજન સપરિવાર સાથે આજે આવતીકાલે પરિવારે ભેગા મળીને આરોગવું જોઈએ, જેની અંદર અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે અને એ વસ્તુઓની અંદર પ્રેમની મીઠાશ, ભક્તિની મીઠાશ રહેલી હોય છે અને એ ભક્તિની મીઠાશ દરેક વ્યક્તિના જીવનની અંદર લાગણી અને એક આનંદની અનુભૂતિ કરાવતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો આજે અમુક નાના નાના ઉપાયો એવા હોય છે કે જે ઉપાયો જ્યારે આપણે કરીએ છીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે અને વિશેષ માત્રામાં ફાયદો થાય છે. દર્શક મિત્રો, રાંધણ છઠ એ પણ એક છઠ છે અને છઠ પૂજા જે બિહારની અંદર કરવામાં આવી અલગ છે, પરંતુ ષષ્ઠી તિથિ એનું વિશેષ મહત્વ છે કારણ કે આ ષષ્ઠી તિથિની અંદર ભગવાન સૂર્યની આરાધના, માં અન્નપૂર્ણાની આરાધના સવિશેષ માત્રામાં થઈ શકે અને એના દ્વારા આપણા જીવનની અંદર આવતી અનેક જાતની સમસ્યાઓ, અનેક જાતની તકલીફો, અનેક જાતની દરિદ્રતાઓ આપણે દૂર કરી શકીએ છીએ અને અવશ્ય એના દ્વારા આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ. આજે જ્યારે રસોઈ બનાવાઈ જાય, ભોજન બનાવાઈ જાય ત્યારે બહેનો સાંજના સમયે ચૂલાને ઠારે છે,
એ ચૂલાની પૂજા કરવામાં આવે છે. એ પૂજા કરી અને આવતીકાલે આ ચૂલો પ્રજ્વલિત કરવામાં નથી આવતો. અગ્નિદેવ એનું વિશેષ પ્રકારનું આપણા શાસ્ત્રોમાં મહત્વ છે. કારણ કે જયારે બપોરના એવું કહેવાય કે તુંડે તુંડે મતિર્ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક છે, પણ બપોરે 12 વાગે એટલે બધાની બુદ્ધિ કઈ જગ્યાએ પહોંચી જાય તો કે રસોડામાં પહોંચી જાય. એટલે પેટની અંદર પણ એક અગ્નિ પ્રજ્વલિત થાય ને એ અગ્નિ જયારે પ્રજ્વલિત થાય ત્યારે લોકો ભોજન તરફ આકર્ષિત થતા હોય. એટલા માટે દર્શક મિત્રો આપણા ઘરમાં પણ કિચનનું, રસોડાનું સવિશેષ મહત્વ છે અને એટલા માટે માં અન્નપૂર્ણાની આરાધના સવિશેષ લાભદાયી રહે છે. અને એટલા માટે માં અન્નપૂર્ણાની પૂજા, અગ્નિદેવની પૂજા, અને એટલા માટે તો એવું કીધું કે બહેનો જયારે રોજ સવારના ભોજન બનાવે ત્યારે અગ્નિદેવને 5 આહુતિ આપવી જોઈએ. ઘીની તમે 5 આહુતિ ગેસના બર્નરમાં, તમારા ચૂલાની અંદર જયારે આપો છો તો એનાથી તમે અગ્નિનારાયણને જમાડો છો અને એ અગ્નિનારાયણને જમાડો છો તો એના દ્વારા તમે બનાવેલું ભોજન જીવનની અંદર તમને પ્રગતિ આપે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરે છે. વાત આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો કરીશું. એની સાથે સાથે આજે રાંધણ છઠના દિવસે નાના ઉપાયો કેવી રીતે તમારા જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે, કેવી રીતે તમારા કાર્યોને, રાંધણ છઠનો પવિત્ર પાવન તહેવાર છે. આજના દિવસની અંદર ખાસ કરીને માં અન્નપૂર્ણાની આરાધના કરીને જ્યારે આપણે અનાજ, ભોજન બનાવવા માટે બેસીએ ત્યારે એ ભોજનનો એક ભાગ આપણે કાઢવાનો અને એ ભાગ આપણે કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ નિર્ધન વ્યક્તિ હોય, આ વ્યક્તિને અર્પણ કરવાનો, જેના દ્વારા આપણા જીવનની અંદર સંઘર્ષ છે, આપણા જીવનમાં તકલીફો છે, આપણા જીવનમાં દરિદ્રતા છે, તો આ દરિદ્રતા દૂર થશે, આ તકલીફો દૂર થશે, આ સંઘર્ષ દૂર થશે અને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન માં અન્નપૂર્ણાની કૃપાથી આપણને પ્રાપ્ત થતું જણાશે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો દાદા, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 13/6/2006. 13/6/2006. નામ શું લખું? ભૂમિબા. ભૂમિબા. ચલો, જન્મ સમય 2 થી 2:30 ની વચ્ચે બપોરે. 13/6/2006 બપોરે 2 થી 2:30 ની વચ્ચે એટલે 14 ને 15. જન્મનું સ્થળ જામનગર. પ્રશ્ન એને છે ને દાદા, આમાં દીકરીનું ભવિષ્ય કેવું રહેશે? ભણતરમાં ને હગાઈનું પૂછવાનું. ચલો, જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. 7મા સ્થાનમાં રાહુ મહારાજ છે, મીન રાશિના. દર્શક મિત્રો, ઘણી બધી વાર મેં મારા ટીવી પ્રોગ્રામમાં એક વસ્તુ કીધી છે કે જેનું 7મું સ્થાન દૂષિત હોય, 7મે રાહુ હોય, 7મે કેતુ હોય, 7મે શનિ હોય, આવા ગ્રહો જયારે 7મ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે લગ્ન જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થાય છે. પણ મૂંઝાવાની જરૂર નથી. કર્ક રાશિના મંગળ અને શનિ બિરાજમાન છે. તમારી દીકરી બા છે, આ દીકરી બાની કુંડલીની અંદર કોન્ફિડન્સ લેવલ અમુક સમયે આવડત હોવા છતાં ક્યારેક વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય. મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ ઘણી બધી રહેતી જણાય. બુદ્ધ સ્વગૃહી છે, વાણી ઉપર પ્રભાવ બહુ જ સારો હશે. સૂર્યથી બુધ આગળ છે એટલે બુદ્ધિશાળી વ્યક્તિ હશે. તુલા રાશિનો ગુરુ બેઠો છે, ગુરુની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ વધારે રહેતું હોય. પરંતુ આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો લગ્ન જીવનની અંદર થોડી ઘણી સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા માટે દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. આમના જન્માક્ષરની અંદર બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરવાથી અવશ્ય સારો લાભ મળતો જણાશે. રોકાવું